એકવાર જોરદાર તાળીઓથી અમારું સંગીત તુરંત સુંદર મજાનો રામચરિત્ર માનસ ગાંધી ગામના આંગણે બાલાજી હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આવું ઉજળું આયોજન અને એ નિમિત્તે આજનો આ કાર્યક્રમ પધારેલા દરેક માનવંતા મહેમાનો, વડીલો, મુરબીઓ, મિત્રો, માતાઓ, ભાઈઓ, બહેનો અને બાળકો પધારેલા તમામનું અહીંયા આયોજકો વતી હું આપનું સ્વાગત કરું છું. એકવાર જોરદાર તાળીઓથી આપણે આયોજનને વધાવીએ. અને એકવાર મારી હારે જય બોલો બધાય, એટલે મને ખબર પડે તમે કેટલા ઉત્સુક છો. બોલ રામચંદ્ર ભગવાનની, હનુમાનજી મહારાજની, કૃષ્ણ કનૈયાલાલ કી, રામદેવજી મહારાજની, આય શ્રી ખોડિયાર માતની, આય શ્રી અંબે માતની, આ ધરતી માતની જય, ગૌ માતની જય, માત પિતાની જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. વાહ, હરિ વક્રતુંડ મહાકાર્ય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવં શુભકાર્યે સૌ સર્વદા. મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતાં વરિષ્ઠં વાતાત્વજનમ વાનરયુથ્થ મુખ્યમ શ્રીરામદૂતમ શરણં પ્રપદ્યે. તો વસુદેવસુતં દેવં કંચચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગતગુરુ. હે દેવકી પરમાનંદ, હે દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગતગુરુ. તો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ.
તો ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ હે ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ તો નમામિ શમેશાન નિર્વાણ રૂપમ વિભો વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ સિદ્ધાકાશમાકાશવાસમ ભજેહમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ સિદ્ધાકાશમાકાશવાસમ ભજેહમ ગામ એકવાર અમારે વધાવો ખૂબ સરસ મજાનું સંગીત વગાડે છે અને આ સમસ્ત કાંતિ ગામ દ્વારા આયોજિત આજનો આ કાર્યક્રમ અને જે રામકથામાં આપ બધાય દિવસ જે તમે કથાનું રસપાન કરો છો, વાહ, પધારો દાદા અહીંયા. જે આ ગામનો ઉમંગ, જે આ કથાનો આનંદ તમે માણો છો, એ શબ્દો રૂપી મારે જો વર્ણવવું હોય તો બ્રહ્માનંદ સ્વામી રચિત રેણંકી છંદ કે ભગવાન કૃષ્ણ રાસ રચાવે ત્યારે નાદ વૈભવ કેવો થતો હોય, વાજિંત્ર કેવા વાગતા હોય, એ થનગનાટ રૂપી આ એક છંદ મને યાદ આવે છે.
ડવ ડમક ડમક દાતુર ડમ ડમકત ડવ ડમક ડમક દાતુર ડમ ડમકત કહેકત મોર મલાર ગિરા પિયુ પિયુ શબ્દ પુકારત જાતક પિયુ પિયુ કોકિલ કંઠ ગિરા सर पर सर सधरी अमरियन करवर सर पर सर सधरी अमरियन करवर सर सर पर सर मेर करे हरिहर सूर्य अमरिय करियत मन हर पर भरियत दूर हर करे निर्गत यार तवर तवर गंडीर कर निकट मुख सिर सवर्ण में श्याम रमे मारो रंग पर सुंदर श्याम रमे मारो रंग पर सुंदर श्याम रमे मारो रंग पर सुंदर श्याम रमे वाह અને મેં જેમ કીધું એમ આ સમસ્ત ગાંધી ગામના આંગણે વાહ પધાર આવો સુંદર મજાનો કાર્યક્રમ અને આપ મન ભરી અને આ કાર્યક્રમને માણો છો પધાર સમસ્ત બાલા હનુમાન સેવકગણ તથા સમસ્ત ગાંધી ગામ સમાજ આયોજિત વાહ વાહ એને પણ આખો પ્રકાશ ફેરવી નાખ્યો મજા આવી ગામ સમસ્ત આ રામકથાનું આવું ઉજળું આયોજન અને જેમના મુખેથી આપ આ રામકથાનું રસપાન કરી રહ્યા છો એવા વક્તા શ્રી પરમ પૂજ્ય શ્રી રાજુ દાદા જોશી એમને એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવીએ ખૂબ સરસ સંગીતમય શૈલીમાં આપણને કથાનું રસપાન કરાવે છે અને અહીંયાથી ગણપતિ વનનાથી આમ તો કાર્યક્રમની આપણે શરૂઆત કરવી છે નાનો એવો ટૂંકો પરિચય કલાકારોનો આપી અને આપની સમક્ષ ગણપતિ વંદના અને ગણપતિ વંદનાથી કાર્યક્રમની શરૂઆત થતી હોય એટલે આપણે ગણપતિ વંદના તરફ જ જવું છે પણ નાનો એવો પરિચય આપી અને મારે જે આગળ વધવું છે જેમને સાંભળવા એ એક જીવનમાં લાવવો છે એવો આપણો બાપુની હારે જ આમ તો કથામાં છે ને ભાઈ અને જેમને તમે સાંભળો જ છો એવો સૂરનો સાધક ભાઈ સ્વર હરિયાણી એમને જોરદાર તાળીઓથી વધાવીએ આપણે ખૂબ સરસ મજાનો ગાયક એવા જેમનું ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડમાં દરેક જગ્યાએ ઉજળું નામ છે નાની ઉંમરમાં ખૂબ મોટું નામ બનાવ્યું છે એવા બેન શ્રી રિંકલબેન પરમાર એમને પણ જોરદાર તાળીઓથી આપણે વધાવીએ જેમને સાંભળવા એ એક જીવનમાં લાવો છે અને તબલાની અંદર અમારા સંગત કરે છે ભાઈ મિત એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવો ખૂબ સરસ મજાનું સંગીત વગાડે છે એમને રિધમમાં ભાઈ વિશાલભાઈ એમને પણ જોરદાર તાળીઓથી વધાવો ખૂબ સરસ મજાનું તબલું સંગીત વગાડે છે બેંજાની અંદર ધીમે ધીમે વગાડ કાળજામાં વાગે તારા ટેરવા એવું કહેવાનું મન થાય એવો અમારે ભાઈ કરણભાઈ એમને પણ જોરદાર તાળીઓથી વધાવો ખૂબ સરસ મજાનો માણસ એનો જન્મ બહુ નાનપણમાં થયેલો અને મારો પરમ સ્નેહી મિત્ર છે એકવાર જોરદાર તાળીઓથી અમને વધાવો ખૂબ સરસ મજાનો બેન્જો વગાડે નકર ઘણા વગાડતા હોય આપણને એમ લાગે કડબના ઓઘામ કૂતર્યું કરી ગયું
ખરડિંગ ખરડિંગ થતું હોય પણ આણે આવતા વેત જમાવી દીધી. હા હા. અને મંજીરાના માણીગર અમારે ભાઈ અનિલભાઈ વાઘેલા, એમને જોરદાર તાળીઓથી વધાવો. ખૂબ સરસ મજાનું મંજીરું વગાડે છે. અમારે એક જગ્યાએ પ્રોગ્રામ ની એક દાદા હવારો હવાર સુધી બેઠા. મેં કીધું દાદા બહુ મજા આવી. મને કે મજા હું તારું કપાળ આવે. મેં કીધું બેઠા હું કામ હવાર સુધી? મને કે હું તો મંજીરા વાળા સામું જોયા કર્યો, ટકામાં લગાડે કે નહીં. હા હા, પણ એ લગાડે નહીં, લાગવા ન દે. હા, અને આ ધંધો એવો છે લગ્ન પછી શીખાય. હા, ને કે પેલા જે શીખી ગયા ને એનો સંબંધ કરવો મુશ્કેલ થાય. હા, કે શું કરે મૃત્યુ? તો કે મંજીરા વગાડે. કે તો અમારે વગાડવા હારવા આખી જિંદગી. એટલે મારો વિષય છે એ હાસ્યનો છે, તમે કોઈ ગંભીર ન બેહતા. હા, કારણ કે અહીંયા આપણે આનંદ કરવા માટે ભેગા થયા છે. હું લોક સાહિત્યની વાત બહુ કરતો નથી અને ગાતો નથી. એક શોખવટ એ કરી દઉં. નથી ગાતો એ એક સમાજ સેવા છે. એક વાર મેં ભજન ગાયું હતું, ભાલાવાળા ધણી ભેરે રહેજો. ઓંડિયસે ફાળો કરી દીધો કે કાલથી તમે તમારી ઘેરે રહેજો. આ તેતુનું બંધ કરી દીધું. મેં કીધું આ રહેવા દો. આ સ્વરભાઈ ને બેન ને રિંકલ બેન ની ગાય ની બરોબર છે. આપણે કીધું ગવાય નહીં, વાતું કરો. હા, અને અમારો અવાજ મઢીને તમારા સુધી પુગાડતો હોય તો રાજ સાઉન્ડ, એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. અમારે ભાઈ ઓપરેટિંગ કરે છે, એકવાર જોરદાર તાળીઓથી એમને વધાવો. ખૂબ સરસ મજાનું કથામાય. અને હા, અને પૂજ્ય દાદા આપણી વચ્ચે આવે છે. એકવાર જોરદાર તાળીઓથી રાજુ દાદાનું પણ આપણે સ્વાગત કરીએ. પધારો દાદા. વાહ વાહ, ખૂબ તાળીઓના નાદથી આપણે દાદાને વધાવી. વાહ. અને આખો વિડીયો શૂટિંગનો સ્ટાફ લાઈવ અહીંથી થાય એવું ભવાની વિડીયો એ આ યુટ્યુબની અંદર લાઈવ આપણને કચકડાની પટ્ટીમાં મઢીને બતાવે છે. એકવાર જોરદાર તાળીઓથી આખે આખી ટીમને વધાવો. અને બોલો ભાઈ ક્યાં છે? આનું પકડીને ઉભો રહે, જોજો કોઈની માથે ન આવે. હા, ન કે ઓલું ભડુંગ દઈને મુકાઈ જાય ને કોકના માથા માથે આવશે ને, આવતા વર્ષે 100,000 અહીંયા આવું નક્કી નહીં. હા, એટલે ખૂબ સરસ મજાનો આજનો આ કાર્યક્રમમાં મેં જેમ બાઇકની વાત કરી, અમે પ્રોગ્રામમાં દરેક જગ્યાએ કહીએ છીએ દાદા કે હારો પ્રોગ્રામ કરવો હોય ને તો હારા માઇક રાખવા, અને લગ્ન કરવા હોય ને તો હારા વાઈફ રાખવા. પણ બેયમાં ફેર એટલો, આના હામું બોલાય. અડધું કહીશ, અડધું તમારા ઉપર છોડી દઈશ. આમાં બંધ કરવાની સ્વિચ આવે. સારું બગડ્યું હોય ને તો રિપેર થાય, હાવ બગડ્યું હોય ભંગારમાં દેવાય. અને આને ભંગારમાં દો તો આનું કાંઈક આવે. હો ઘનશ્યામભાઈ, આ બાજુવાળાનું ઉછીનું લેવાય. માયક બે રાખી શકાય. આ બહુ ઘણું બધું છે, નથી કેવું. પણ એવું ખૂબ સરસ મજાનું સાઉન્ડ. અને કાર્યક્રમની શરૂઆત આપણે ગણપતિ વંદનાથી કરવી છે, ત્યારે વિનંતી કરું ભાઈ સ્વરભાઈ હરિયાણી કે એમને મજા આવે એવા ગણપતિને લાડ લડાવે અને આપની ફરમાઈશના ગીતો ભજનો લઈ અને આપની સમક્ષ આવે. સ્વર હરિયાણી, એકવાર જોરદાર તાળીઓથી આપણે ભાઈને વધાવી. ધન્યવાદ.